તો મને એની કમર દેખાઈ ગઈ. ગિલ્ટી બી બહુ ખતરનાક ફીલ કરે. પાછો આવીને એની મમ્મીને કહે કે મમ્મી મારથી આ કામ થઈ ગયું તો હવે હું શું કરું? બધી શરમ મહેસૂસ કરે છે, એવું કરે. એને કઈ રીતે કીધું કે આવું થાય છે? એવું આવું કીધું એ તમને કીધું કે મમ્મીએ કીધું? એની મધરને કીધું એણે, અને એની મધરે મને કીધું. પછી શું થયું, એની એ મને 2-3 દિવસ 4 દિવસ પહેલાં કહેવા આવ્યો. એની મમ્મીએ એમ કીધું બેટા તું મને કહેવાનું નહીં રાખ, મને ટેન્શન આવી જાય, તું પપ્પાને કહેવાનું રાખ. એટલે કે મને આવું નહીં સંભળાતું એમ કહેવાનો મતલબ એમ આટલી ઉંમરમાં બચ્ચા તો મમ્મીને કહી શકે? હા કહી શકે. આયુ મારી જોડે આવ્યો. આપણે બીજા કોને કે પપ્પાને મમ્મીને કે? એટલે એણે એવું કીધું કે તારા પપ્પાને કે તારે જે કહેવાય. મને ખબર નથી કે આટલું બધું ડીપ વિચારે છે. એટલે મારી જોડે આવ્યો. મેં કીધું બેટા ગંદી બંદી મને કશું કહેવાનું નથી, હું પહેલેથી કામમાં આવે તું પાછી તારી કથા સાંભળું. એટલે મેં એટલું બધું. પણ આજે સવારે જ્યારે આ એક ટોપિક નવો ચાલુ થયો તો ભાઈ મને પોતાની ચિંતા થઈ ગઈ. મેં કીધું હાલો આ તો ખરેખર ખોટું છે. મેં કીધું આજે તકલીફ છે. અચ્છા મને ભગવાનના માટે સચ્ચા વિચાર આવે તો મને તો દિલ થાય ને. હું આજે મને કોઈ ખોટા ભગવાનને દેખાય મંદિરમાં ગયો, માતાજીને થોડા દેખી મને એવા વિચાર આવે તો એ સામાજિક રીતે આવ્યો હતો. પણ એવું થયું એનો મતલબ કે મને તકલીફ થઈ ગઈ. કોઈ કે મારી ઈચ્છા નથી એવો વિચાર, મારા મગજમાં વિચાર આવે છે. જે વિચાર મને ગમતા નથી, મને અફસોસ થાય છે, ગિલ્ટ થાય. પણ તો બી એ વિચારો ચાલુ છે એટલે મને આંખો બંધ કરી દેવી પડતો. મને બહાર નીકળી ગયું. જસ્ટ અમે એમનો બહાર બેઠા, તારક મહેતા ચાલતી, તો એને સીધી નજર બબીતા પર પડી. તો આજે મમ્મીને એને કીધું હમણાં જો મારા તારક મહેતા નહીં જોયું તો એમ મૂવી તમારા મમ્મી આવી ગઈ. એટલે મને લાગે એટ્રેક્શન થઈ ગયું કે હવે એને શું થઈ ગયું એ જ નહીં. આવા વિચાર બીજા કોઈ એને મારા જૂન ને એવા વિચાર નહીં. પણ એના કારણે રડે, એના કારણે ગુસ્સે થઈ જાય, એના ટીવી બંધ કરે, એના કારણે ભાગી જાય કશું એના કારણે તમારી સાથે ઝઘડી પડ્યું ના, એના કારણે બેચેન થયું ના. તો પછી આવવાનું કારણ શું? આ વિચાર કેમ આવે? તમને એવા વિચારે તમને કીધા ન કીધા હોત તો? એ વાત બી ખરી. કીધા તો આપણે સજાગ થયા ને. હા બેટા, આ વિચાર ખાલી કરી બબીતા માટે જ આવે કે બધા માટે આવે? બીજા લેડીઝ માટે પણ આવે? બેટા આ વિચારોના કારણે તને ગમે આ વિચારો કે ના ગમે? ના ગમે. એ વિચાર ચાલુ છે એવા એ વિચારો આવ્યા જ કરે આપણે દેખે છે મગજમાં. આપણે ન ગમતું તો આવ્યા કરે, પછી આવે એટલે આપણને ગુસ્સો આવે કે બેચેની થઈ જાય? શું થાય ગુસ્સો બેચેની આવે તો ગુસ્સો થાય કે ભેગા? હા બેચેની. તારક મહેતા કેટલા વર્ષથી દેખે? કેટલા વર્ષથી દેખે? 2-3 વર્ષ. બીજું સાહેબ ફોનમાં બી કોઈ આડી અવડી વસ્તુ કે સ્ક્રોલિંગ કે એવું કંઈ નહીં, એનું બી હું પૂરું ધ્યાન રાખું છું. બેટા આ મમ્મી માટે પણ એવા વિચાર આવે, સિસ્ટર માટે પણ આવે, પપ્પા માટે આવે, બધા માટે આવે, લોકો માટે બી આવે, અને બબીતાજી માટે બધા માટે આવે. પછી આવું વિચાર આવે તો આંખો બંધ કરી દે કે રડી પડે? તમને એવું કેમ લાગ્યું કે મગજના લોકોને બતાવવું જોઈએ? મને એમ લાગ્યું કે ભવિષ્યમાં સર બલાત્કારની બાજુમાં જતો રહેતો. ઓકે, એ બાબતની તમને એવું ખબર છે કે આવી તકલીફો હોઈ શકે એમ માઇન્ડની? એવું ક્યારે સાંભળ્યું, વિચાર્યું કે ક્યાંય એવું સાંભળ્યું કે આવી તકલીફ? હા, માનસિક પ્રોબ્લેમ છે તો મને નોલેજ થોડું તો. ના, માનસિક કરતાં ન્યુરોટિક બીમારી કહેવાય માઇન્ડની. આ માનસિક બીમારીમાં ઘણી વખત લોકો એવું માને ગાંઠપણની. હા, આ માઇન્ડની બીમારીમાં ઘણા ન્યુરોટિક બીમારીઓ જેમ કે બીક લાગવી, એ પરીક્ષાની બીક લાગવી એ માઇન્ડની બીમારી છે. હા, લગન પહેલી વખત થતા તો બેચેની એક્સાઇટમેન્ટ હતી, એ પણ માઇન્ડની છે, ગાંઠપણની નથી. હા, પછી માની લો કે આપણે પરીક્ષામાં પાસ થઈ ગયા, ખુશ થઈ ગયા, ઊંઘ ના આવી તો એ માઇન્ડની બીમારી સ્ટેટ કહેવાય. પણ માની લો કે કોઈ ગુજરી ગયું અને આપણે દુઃખી છે તો એ માઇન્ડની બીમારી કહેવાય. એમાં ગાંઠપણ થઈ ગયું ને તો આપણે દુઃખી છે એવું કહે, ડિપ્રેશનમાં. તો એવી રીતે આ પણ એક તકલીફ છે. કઈ તકલીફ કહેવાય? જોઈ લઈએ પણ આ એન્ઝાઇટીની જ બીમારીમાં ગણાય, ડરની જ બીમારીમાં આવે, ન્યુરોટિક બીમારી. હવે મટે ને કેમ ન મટે? તકલીફ હોય તો મટે. વર્ષોથી જો માની લો કે એક ખોડ કાપડ આપણે કહીએ તો એ કાજ ના મટે, વિકલાંગતા ના મટે, બીમારી તો મટી જાય. પગ તૂટે એ મટી જાય,
પણ જન્મથી જ માનો પગ ટૂંકો હોય તો એનો કોઈ રસ્તો નથી. મગજ જન્મથી વિકસિત ન થતું એ વિકલાંગતા કે મનથી. વિકસિત રહે સમજો ભણવામાં સારું, માઇન્ડ એનું સારું, બીજી કોઈ આડી અવધી કોઈ ગતિવિધિની કોઈ ફ્રેન્ડ સર્કલ નહીં એનું બેકાર. અમારા બે ઘર ભાભી હતા, અમારું ઘર અને હું એની મોટી બેન પોતે MBBS કરે છે અત્યારે. મને ખબર નહીં આ એકદમ આ છેલ્લા મહિનાથી આવું કેમ થઈ ગયું. બેટા હું એક રિપોર્ટ કરેલો છું બરાબર છે. રિપોર્ટની પછી આપણે બધા જોઈ લઈએ પછી હું તમને કહું બરાબર. પછી આપણે જોઈશું આની ઘટના એવી રીતે ઘટેલી ખાસ આ ક્યાંથી ચાલુ થયું આ મેં એને વિચાર આવવાનું ચાલુ કે એક દિવસ એ અને ક્લાસમેટ બંને સ્કૂલમાં બેસેલા અને એની બે લડ્યા સામાન્ય. અને પેલા છોકરાની મમ્મીએ એના દોસ્તાને ના માર્યો. તો આના મનમાં મારા પપ્પા જો પેલાની બોયફ્રેન્ડ છે એટલે એની મમ્મી એના બોયફ્રેન્ડને પેલી છોકરીએ બોયફ્રેન્ડને ના મારવા દીધો, એની મમ્મી જોડે ના કીધું આને માર્યો કે એનો બોયફ્રેન્ડ છે ને એટલે મને લડીને એને ના લડવા દીધી. ત્યારથી રાખી બાંધી શાયદ તક રાખી બાંધી રાખી તો રાખી બોયફ્રેન્ડ તો કોણ રાખડી બાંધી તે દિવસ મને બોયફ્રેન્ડ નું કીધું મારવાના દયા કે એટલી તારીખ મારવા ના દે. અને સાહેબ કોઈ પણ જાતની ગાળી બી બોલે ને યો તો મને 10 વખત કહે પપ્પા હું કૂતરું બોલ્યો ગાળ તો નથી ને ના બોલે. એ આવ કે આ કરી હા એ ક્યાંથી કે એવું ઘણી વખત જાણે કે લુચ્ચો તો પપ્પા લુચ્ચો બોલે પપ્પા ગાલી કહેવાય કે ના કહેવાય તો બેટા ગાલી કહેવાય. હા હા અને ગાલી કહેવાય કે ના કહેવાય. અને આજે થોટ્સ આવે છે ને બધા પ્રત્યે આવે એનો બીજાને તો મને ખબર નહીં પણ અમારા એક રિપોર્ટ થાય પછી તમે બંને મને જરૂર પડશે. આ રિપોર્ટ થાય પછી તમે બંનેને બરાબર હસતો એટલે બાદ મારે તમારા બંનેનો સ્વભાવ વિશે જાણવું કરો. તમારી સાથેનું બોન્ડ કેવું છે એ મારે જાણવું પડશે. રિપોર્ટ થાય ને બેટા અને એક મેં પાસે કોઈ ઇન્જેક્શન કેવું નહીં આપે. હું કમ્પ્યુટરમાં અને મોબાઈલમાં જોઈ લઈશ આ રિપોર્ટ કરીને મને કોઈ બીજું નુકસાન નથી ચાલો પછી હું તને દવા લખી આપીશ. એ દવા તારે 10 દિવસ લેવા બરાબર. શું તકલીફ છે એવું પણ તને સમજાવું. જો હું વિચારું છું એ તકલીફ નહીં કરતું તું કયા નંબરમાં છોકરો છે ખબર છે 763 નંબરમાં આ તકલીફ સાથે છોકરો છે તારી નંબરમાં 763 બે તકલીફ ટ્રેક કરો 763 આખા 140 કરોડમાં. ના ના ખાલી આપણે લુણાવાડાની વાત કરું છું મહીસાગર. તો સર આ બે આવા કેસ હોય છે 763 આ એક કેસ એ જ છે. પણ મટી જશે બેટા. આ કોઈ ગાંઠપણની બીમારી છે સાંભળ ફાઈનલ. આ કોઈ ગાંઠપણની બીમારી છે. આ બધા મગજની માઇન્ડની તકલીફ છે જેને ડરની બીમારી કહેવામાં બીકની. મગજને નુકસાન થવાના કારણે થાય એવું વિચારું છે કે દવાથી સારું થઈ જાય. દવા 15 દિવસથી 3 મહિના લેવી પડે બરાબર છે. તમે જોઈ લો એના સાથે ટેબ્લેટ્સ ને આપજો કે સિરપ નહીં લેજો. ઓકે પછી હું તમને બોલાવું બરાબર છે. ચાલો 25 રૂપિયા બી સમય લાગશે 15 મિનિટ. શેનો રિપોર્ટ છે સર એમાં? મગજ તમારી 15-20 મિનિટ સમય રિપોર્ટ કાંઈ જોઈ કે બીજું કોઈ મેજર ઇસ્યુ ના આવે આ જ તકલીફ નથી. તો આમાં 3 મહિના ચાલે છે તો આ માઇન્ડની બીજા નંબરની અરજી બીમારી થઈ શકે. ઠીક છે. માઇન્ડની બીજા નંબરની અરજી બીમારી થઈ શકે. માનસિક જે માઇન્ડ મગજની અલગ જેમ કે હું તમને મારું અને લખવા થઈ તો એ મગજની નહીં. આ કઈ આ માઇન્ડની એન્ઝાઇટી બીમારીમાં ગણાય છે. અને એન્ઝાઇટી બીમારીમાં પણ ઘણી બધી બીમારી બધી લેવલ આવી જાય ઘર સમય લાગે. કોઈકને 3 મહિનામાં મળી જાય, કોઈને 3 વર્ષ પણ લાગે. મા બાપ કેટલા સપોર્ટ છે તો ટૂંકમાં આ બીમારી જ કહેવાય. સારું જ છે. હમણાં જ આજે જ વિડીયો બનાવીને મેં ઇન્સ્ટા પર મૂક્યા છે. તમે આને જસ્ટ પહેલાં વિડીયો જ બનાવતા હતા ને કે હું કાલે ફતેપુર આવી ગયો તો એક ડૉક્ટરે મને આવી તકલીફ માટે કીધું હતા. હું તો દિવાળી મળવા માટે અને ત્યાં એક સ્ટુડન્ટ મળી ગયા એને આવી તકલીફ હતી. તો એના માટે બી સરપ્રાઈઝ હતી કે મારા આવતા પહેલાં એ લોકો નીકળી ગયા એટલે હું નથી મળ્યો. પછી અમે ફોન પર વાત કરી એ લોકો ભૂવા પડવા પાસે એટલે ત્યાં ડૉક્ટરને બતાવ્યું છાતીની પથરી બધું નોર્મલ કર્યું, મગજના લોહીના રિપોર્ટ નોર્મલ થયા. પછી એ નીકળી ગયા. હું થોડું લેટ પડી ગયો તો મેં વાત કરી તો મેં કીધું સાહેબ આવો થતો તો આ તકલીફ હોઈ શકે એટલે સાહેબ ભૂવા પડવા થાય પછી તમને આવે મેં કીધું નહીં નહોતો
બરાબર ચાલો એટલે હા. અને બીજું એવું ના માનતા કે લોકો જે કહે છે આ તો તમે લઈ આવ્યા છો, તમે કદાચ સ્માર્ટ છો, તમને ખબર હશે કે આવી તકલીફો હોઈ શકે, ભલે તમે ડર એવો હતો કે મોટું થઈને આવું કરે, પણ તમને એટલી તો ખબર હતી કે કયા ડૉક્ટરને બતાવો. બાકી ઘણી વખત લોકોને એ બી નથી ખબર હતી આ ડૉક્ટર, હવે તમે માનો કોઈ ડૉક્ટરને બતાવ્યું અહીંયા કોઈ બી જે આ ફિલ્ડના નથી, એમને તમે બતાવ્યું એટલે લોહીના રિપોર્ટો કરાયા, છાતીના રિપોર્ટ કરાયા, તો એ નોર્મલ આવે, અને કદાચ મગજનું સીટી સ્કેન એ પણ નોર્મલ આવે આપણે, કેમ કે આમાં મગજની બીમારી તો છે નહીં આ. મારી ફ્રેન્ડ ડૉક્ટર છે, જેમ કે ભારત હોસ્પિટલ છે, હા. અમારા ગામના છે. હા, એનું કામ સારું જિજ્ઞેશભાઈ, તમે વાત કરી લો તો કહેશે. હવે અને છતાં એક મારા ડૉક્ટર છે, મેં એમના મિત્રનો ફોન BHMS છે કોટરમાં હમ, મળ્યો. મને કહે કે તારક મહેતા બધું બંધ કરાવો ને મને કીધું જસ્ટ તારક મહેતા બંધ કરાવવું ના, અને એનાથી કંઈ ફાયદો નહીં એટલું બધું કંઈ આ એવું ઇઝી નહીં કે હા, જેટલું હા, આપણે હા, વિચારીએ હા, છીએ કે તારક મહેતા બંધ કરાવવાથી એ- તો ભાઈ બાળક કરશે શું? એ સોશિયલ ફોન બંધ તારક મહેતા બંધ તો બાળક કરે શું આખો દિવસ? એ સોશિયલ એડવાઇસ થઈ. મેં તમને એમ કીધું કે તમારી દીકરાની ચિંતા છોડી દો, એને મટી જશે. અઠવાડિયા પછી ના માટે તમે ચિંતા તો થવાની. અને પછી માનો કે તમે બીજા ડૉક્ટરને બતાવ્યું ને એ ડૉક્ટરે એવું કીધું ચિંતા કરવા જેવી છે તો આની સારવાર કરી છે, તો પછી ચિંતા વધી જાય. એટલે હકીકતને ઓળખવું જરૂરી છે. ઘણી વખત નજરઅંદાજ કરીને ખાલી એમ આપણે માની લઈએ તો માનવાથી તકલીફો દૂર ન થાય. માન્યતાથી આપણી હકીકત આપણે અનુભવીએ એટલે આપણો ડર ઓછો થાય. પરિણામ થોડું બદલાઈ જાય, હા ના પરિણામ તો એ જ આવવાનું છે. સત્યનો તો હા. આવું જ પડે. મને વાઘ આવતો એનું આંખો બંધ કરું બીક ના કારણે, તો વાઘ મને નહીં ખાય એવું થોડી છે, તો ખાઈ જ જવાનું. હા, મારે આંખો ખુલ્લી રાખીને કાં તો લડવું પડે કાં તો ભાગવું પડે, કંઈક તો લેવું પડે ને એક્શન. કઈ વાંધો નહીં બેટા, તું ટેન્શન ન લેતું, બરાબર છે? હા કરાય. અચ્છા આવી રીતે બોલાવો બાકી ચાલુ કરો આખો તો બીજું ફેસબુક પર પછી કામ થશે.